હેલો ફ્રેન્ડ, મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમે તો બધા ટાઈમના મારા વ્લોગ જોતા જ હશે। પણ હા, મારા વ્લોગ હું ડેલી નહીં અપલોડ કરતી, ક્યારેક કરું છું, તો તમે મને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો તમારી નાની બહેન સમજીને। તો જો આજે સાંજનો સમય હતો, 7 વાગે મારા મમ્મી ફોલતા હતા લસણ। તો લસણ તો ફોલતા હતા, તો લસણ એવી પ્રકારનું છે ને તે અમે તો બધાય મેં ભાભીને જોઈને ઘણા દાંત કાઢ્યા કે આવા પણ લસણ હોય છે। તો હું તમને બતાવું છું લસણ, તમે પણ જો કઈ રીતના છે લસણ। જો ફ્રેન્ડ, આ રીતનું લસણ જો, તમે મને કોમેન્ટ કરજો કેવું છે આ લસણ, કેના જેવું લાગે છે। જો ફ્રેન્ડ, છે ને કંઈક અજીબ જ લસણ છે આ જો। કોઈને એવું નથી લાગતું કે આ લસણ છે, પણ આ લસણ છે। તમે મને કોમેન્ટ કરીને જરૂર કહેજો આ કેના જેવું લસણ લાગે છે। તો આ માટીનું મટકું લઈ આવ્યા છે દહીં જમાવવા માટે। તમે કાલ જ દહીં જમાવી દીધું હતું, તો દહીં તો જામી ગયું। હવે એને અમે છાશ બનાવી નાખશું રાતે પીવા માટે, કેમ કે માટીના વાસણમાં સારું દહીં જામે ને। તો અમે હવે નવું વસ્તુ લઈ આવ્યા, અને માટીનું એક અમે રસોઈ બનાવવાનું લઈ આવ્યા હતા। આજે સબ્જી અમે માટીના વાસણમાં બનાવેલી, બધા એવું કહે છે કે એમાં ટેસ્ટ સારો આવે। તો અમે આજે માટીનું વાસણમાં અમે રસોઈ બનાવેલી, અને આ જો કેટલું સરસ મજાનું દહીં જામેલું। આવું આપણા સ્ટીલના વાસણમાં કે આપણા ટીનના વાસણમાં ના જામે। જો કેવું સરસનું દહીં જામેલું। તમે બનાવશો હવે એની છાશ, તમે પણ બધા લઈ આવો। આજે અમે કેટલા દિવસની મલાઈ ભેગી કરી હતી, તેને અમે આજે છાશ બનાવીએ। કેટલા દિવસ થઈ ગયા, 8-10 દિવસ થઈ ગયા, તો વધી ગઈ હતી મલાઈ, એટલે અમે આજે છાશ ફેરવી નાખીએ તો એનું થોડુંક માખણ પણ નીકળી જાય અને થોડીક છાશ પણ બની જાય। રાઈટ ને, થોડીક વાર છાશ બનાવી લઈએ। જો આજે હું સાય ફેરવતી હતી, જોઈએ એટલી છાશમાંથી આજ કેટલું માખણ કાઢવું એનું ખબર તો પડે, ખાવા તો જોશે ને। તો જો તમે, હવે હું માખણ કાઢું, હાથે જ લઉં ને। હા, પેલા ભૂવા છે એ ખબર પડતી નહીં। ઘણો ખાસો ટાઈમ થઈ ગયો અમે છાશ નહીં બનાવી હતી, કેમ કે ઘણા ટાઈમથી અમે મલાઈ નહીં કાઢતા હતા। તો હવે અમે મલાઈ કાઢવાનું ચાલુ કર્યું, એટલે અમારે 15 દિવસની મલાઈ ભેગી થઈ હતી, તો અમે આજે છાશ બનાવેલી। અને આજે છાશ બનાવવાનો વારો હતો પુષ્પાબેનનો, તો આજે છાશ બનાવતા હતા, અને એમાંથી જોઈએ હવે માખણ કેટલુંક નીકળે છે। તો હવે જોશું આપણે કે કેટલું માખણ નીકળેલું છે। ઘણું નીકળશે, 15 દિવસની છે મલાઈ। જો જો ફ્રેન્ડ્સ, એટલું માખણ નીકળ્યું, હજી અમે ફેરવશું, કેટલું નીકળશે। અને આ ઘરનું જ છે, તો ખાવામાં પણ થોડો ટેસ્ટ સારો લાગે। તો તમે પણ મલાઈ ભેગી કરી અને આવી રીતના છાશ બનાવશો, અને જો જરૂર હોય તો તમે પુષ્પાબેનને બોલાવી લેશો। એટલું માખણ નીકળ્યું છે, જો કેટલું છે, અમે 15 દિવસની મલાઈ ભેગી કરી હતી, એટલું માખણ નીકળ્યું। તો તમે વિચાર કરો, દરરોજની મલાઈ ભેગી કરીને માખણ બનાવ્યું હોય તો કેવો ધંધો ચાલુ થઈ જાય। હેલો ગાઈઝ, આજે અમે બનાવવાના છે ભજીયા, તો તમે પણ આવી જાઓ ભજીયા। રાધે રાધે, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। હા, હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? તો આજે અમે બનાવીએ છીએ ભજીયા, તો તમે લોકો પણ આવી જાઓ ખાવા ભજીયા। તો અમે બનાવીએ આજ ભજીયા। તો આમાં મેં નાખી દીધું છે, મેથી નાખેલી છે, બટાકા નાખ્યા, પછી ડુંગળી નાખી, ટમાટર નાખ્યું, અને થોડીક દૂધી પણ નાખી દીધી, તો સ્વાદ સારો આવે ને એટલા માટે। તો હવે એમાં હું છાશ નાખીને અમે ભજીયા બનાવશું, તો તમે પણ બધા આવજો ભજીયા ખાવા। ઘણો ટાઈમ થઈ ગયો, ઘણા ટાઈમથી રસોડું જોયું નહોતું, પુષ્પાબેને બસ રસોડું જોઈ લીધું, કેમ કે ભજીયા બને જ ને એટલા માટે, કેમ કે ગરમ ગરમ જ ભજીયા તો સારા લાગે। તો આજે મારા સાથે જ આવી ગયા રસોડામાં ભજીયા ખાવા, તો તમે પણ આવી જાઓ ભજીયા ખાવા।
હેલો ફ્રેન્ડ, ગરમ ગરમ ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. તમે લોકો પણ બધા આવી જાઓ ગરમ ગરમ ભજીયા ખાવા માટે. એની તો કંઈક મજા જ અલગ હોય, એટલે તમે પણ આવી જાઓ. હા, ભજીયા બની રહ્યા છે હવે ગરમ ગરમ. પુષ્પાબેન આવી ગયા છે ભજીયા ખાવા. હેલો ગાઈસ, તમે પણ આવી જાઓ ભજીયા ખાવા. શું કરવા? નવરો છે હાવ. હા, સાવ નવરો. કઈ દુકાનમાં બેઠવું નહીં કે કઈ નહીં કરવું. નહીં, સવારે તો સવારે કેટલા વાગે ઉઠે? સવારે મેં કહ્યું ને, જોઈ લો 8 વાગે જોઈ લો. વહેલો ઉઠી ગયો? ટી-શર્ટમાં હતો, ઠંડી પણ નથી લાગતી. મને તો ઠંડી લાગે. અને કઈ ખીચડી અમારા ઘરમાં એક નાનું ખીચડાની વસ્તુ કરી દીધી. બોલે ને હરેશભાઈ સાંભળી જાય ને તો કે જતીન वो एक ही होता था, दूसरा नहीं होता। देखते आपस में कुत्ते झगड़ते वो नहीं आता। હેલો ફ્રેન્ડ, આ જો નયા ધોયા વગર ને હવાનું માથું ને ચલાવી એમને ખાઈ પીને બેઠી ગયા પાછા ફોન લઈને, કેમ કે કઈ કામ ધંધા તો છે નહીં ફોન સિવાય. ફોન લઈને બેઠી ગયા. તો આપણે તો પાર્સલમાં જોઈએ શું આવ્યું છે. મંગાવ્યું હોય જ આવે પાર્સલમાં, બીજું કાંઈ ના આવે. પણ ખોલીને એકવાર ચેક કરી લઈએ કે આપણે જે મંગાવ્યું હતું એ બરોબર આવ્યું છે કે આપણે રિટર્ન કરવું પડશે. પાર્સલ ખોલવામાં વધારે જોર લગાવવું પડે. મંગાવવામાં એટલું જોર ના લગાવવું પડે, પણ ખોલવામાં થોડુંક વધારે જોર લગાવવું પડે. તો હવે ખોલીએ છીએ તો પાર્સલ ક્યારે ખુલશે તમે પણ થોડોક વેઇટ કરો, હું પણ વેઇટ કરું છું અહીંયા. તો આપણે હવે ચેક કરી લઈએ કે આપણું પાર્સલ બરાબર આવ્યું છે કે નહીં. આવી ગયું બરાબર આવ્યું પાર્સલ. જો જે મંગાવ્યું તો એ જ પાર્સલ આવ્યું છે. આપણે જે મંગાવેલું હતું એ પાર્સલ આપણું આવી ગયું. અને હવે આપણો છે માઇક, અને હવે આપણે માઇક પહેરી અને પછી આપણે વ્લોગ બનાવશું. તો હવે આપણે પુષ્પાબેન માઇક પહેરીને વ્લોગ બનાવશે. તો તમે લોકો હવે વધુમાં વધુ શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય ફ્રેન્ડ.